સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલા નર્સની દાદાગીરી। વીરપુર સામૂહિક આરોગ્યમાં ફરજ બજાવતા હેતલ આચાર્ય નામના મહિલા નર્સની દર્દી સાથે દાદાગીરી કરતો વીડિયો વાયરલ। શ્વાન કરડવાના ઇન્જેક્શન લેવા બાબતે દર્દીના સંબંધી અને મહિલા નર્સ વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ। વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મહિલા નર્સ ડોક્ટર ફરજ ઉપર હાજર ન રહેતા હોવાનો દર્દીઓનો આક્ષેપ। મહિલા નર્સ દ્વારા દર્દીના સંબંધીનો મોબાઈલ આંચકવાનો પ્રયાસ। વીરપુર સરકારી હોસ્પિટલમાં અવારનવાર મહિલા નર્સની દર્દીઓ સાથે થાય છે રકચક। રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા વીરપુર સામૂહિક કેન્દ્રની તપાસ કરવા દર્દીઓની માંગ। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। આવે છે બોલો હવે શું કરું? પતી ગયું તમારું? હા પતી ગયું। હવે એટલે તમે કેમ ડોઝની ના પાડો છો? મારો વિડિયોમાં ના પાડો। ના કઈ વાંધો નહીં, બધું થઈ જાય। કાલે 16 તારીખ આવ્યા, તમે ના પાડી દીધી। વિડિયો તમારે પત્રમાં પત્રકારમાં દેવો હોય, તમારે મારો જવાબી દેવો હોય, હું વિનંતી કરું છું। વિડિયો હે ને ઉતારસ તું હે? વિડિયો હે ઉતારસ તું? હવે તો તમે બેન રહેવા દીધું। હા કરો, વાંધો નહીં, કઈ વાંધો નહીં। नाम रोहित पवार नाम से मारो। तो हूँ काले 15 तारीख आयो तो ये बेन के कि तमारो डोज 15 तारीख न तो मैं कीधो कि आज मारी दियो के काले आवजो। तो काले में आज आयो तो ये बेन के नत मारू एम ओला साहेब पाए लकाव्यो आमा। तो मारा सेठ आई माथा कूट करवा मंड्या। मारू नाम रवि डोबरिया है। मारो माणस है रोहित पवार करीने, एने गई 7 जान्युआरी 2026 ना रोज कूतरू करेलो हतो, त्यारे एने इंजेक्शन मरावा माटे आव्यो। એટલે अलग अलग तारीखना डोज होय छे आमां। એટલે તારીખ હતી 15 તારીખ ત્રીજા ડોઝની। એટલે 15 તારીખે બહાર ગયેલો હતો મારો માણસ। તો 16 તારીખે આવ્યો। 16 તારીખે બપોરે આવ્યો એટલે 5 વાગ્યા પછી આસપાસ આવ્યો। એટલે મેડમ એવું કીધું, હેતલ મેડમ આચાર્ય કરીને છે એને નર્સિંગમાં, એને કે ભાઈ કાલે તું આવજે। એટલે આજે 5 વાગે આવ્યા। શનિવાર 17 તારીખ છે, 17 જાન્યુઆરી 2026। તો આજે આવ્યા એટલે મેડમ કેમ્પસમાં હાજર નહોતા। એટલે ડોક્ટર ફરજ ઉપર ડોક્ટર જે સાહેબ હતા એ સાહેબે ફોન કર્યો અને આવ્યા। આવીને જે એનો કેસ હતો જે એ કેસમાં તારીખ જોઈ। કાલે તો તારીખે નહીં જોઈ મારા ખ્યાલ પ્રમાણે, અને આજે તારીખ જોઈ અને એવું બોલ્યા કે તારીખ તો તમારે 15 તારીખનો ડોઝ હતો, તો તમે કેમ આજે આવ્યા? એમ કહીને સીધા મારી યારે બોલવા માંડ્યા, જેમ ગેરવર્તન કરવા માંડ્યા મારી યારે। એટલે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું। તો વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું એટલે મને મારવા દોડ્યા ને મારો મોબાઈલ આંચકી લીધો, હેતલબેન આચાર્ય કરીને છે। એટલે મેં કીધું કે તમારી પાસે કાલે આવ્યો તો માણસ બરોબર છે, તમે કાલે ના પાડી કે નથી આજે કાલે આવજે, તો આજે આવ્યો તમે હાજર નથી ફરજ ઉપર। એટલે મને એવું કહેવા માંડ્યા કે તમે બેંકે જાવ છો તો બેંકે કેમ 4 વાગ્યા પછીનો ટાઈમ પૂરો થઈ જાય, તમે એમ કહો છો કે મને તમે પૈસા ઉપાડી દો, પૈસા આપો જેમ એ કહે એવી મારી યારે દલીલ કરવા માંડ્યા। તો આની મને મારા જાણ પ્રમાણે એવું મને ઘણા વ્યક્તિએ કીધું કે આની આવી અવારનવાર દાદાગીરી હોય છે। હવે આનો કોઈ રસ્તો, નાના સામાન્ય માણસ આવે છે તો એની ઉપર સીધા દાદાગીરી કરવા માંડે છે। આજે સરકારી નોકરિયાત છે, સરકારી નોકરિયાત છે તો સરકારી નોકરિયાતનો મતલબ એવો હોય છે કે તમારે ટાઈમ ટુ ટાઈમ ડોક્ટરને દવાખાને હાજર રહેવું પડે, નર્સિંગ સ્ટાફને ટાઈમ ઉપર હાજર રહેવું પડે, જે ટાઈમ ઉપર હાજર નથી રહેતા। અને મેં રજીસ્ટરની માગણી કરેલી કે 16 તારીખનું બપોર પછીનું, મેં એને કીધું તો બેને મને એવું કીધું કે તમે એની સાથે આવેલા હતા? એટલે મેં કીધું ના મારો માણસ આવેલો હતો। એટલે કે મારી પાસે આવ્યો જ નથી, નીચે કાલે આવ્યો જ નથી કે। એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે તમે હતા એટલે કે એ તમારો પ્રશ્ન નથી। એટલે મેં સાહેબને એવું રિક્વેસ્ટ કરી કે સાહેબ મને રજીસ્ટરમાં જોવા દો, કાલે બપોર પછી કોની નોકરી હતી? એટલે બેન એવો જવાબ આપ્યો કે એ ભાઈ ન જોવા મળે। અને મારા માણસને જ્યારે ઇન્જેક્શન દેવાનું ચાલુ કર્યું એટલે એને વિડીયો ઉતાર્યો કે તમે પત્રકારને બોલાવીને ધમકી આપી છે, જ્યારે મારી પાસે બધો વિડીયો છે સ્ટાર્ટિંગથી જ્યારથી આવ્યા ત્યારે। અને કેમ્પસમાં સીસીટીવી કેમેરા પણ છે। એ આવીને શું બોલે છે, 5-6 વ્યક્તિ હાજર હતા, આવીને શું બોલેલા છે એ બધાને ખબર છે। આવીને સીધી બેન દાદાગીરી કરવા માંડ્યા છે, જાણે એને ના કરી દેવું એવું, અથવા આપણે કોઈ જબરજસ્તી એની પાસે કરાવવા આવ્યો હોય જેની નોકરી ન હોય ને આપણે એની પાસે ઇન્જેક્શન મરાવવાનો ડોઝ હોય એવી રીતના એ દાદાગીરી કરવા માંડ્યા। એટલે આનું તાત્કાલિક છે ને સાહેબ, આ અવારનવાર વીરપુરમાં 25,000 માણસોની વસ્તી છે। એટલે આવા મગજ આમાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ બેન આવી રીતના ઘણી વખત કરે છે, તો મગજની તકલીફ હોય તો આને ફરજ ઉપરથી છૂટા કરો, જેથી બીજા માણસો, નાના માણસો હેરાન ના થાય। ઓકે સાહેબ, તમારું નામ? મારું નામ ડોક્ટર હર્ષિલ। હું અહીંયા આજે શનિવારે ફરજ પર હાજર છું, મારી ડ્યુટી છે આજે વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં। આજે શનિવારે મારી ડ્યુટી છે। દર્દી રોહિતભાઈ પવાર
એને કૂતરું કરડેલું હતું, એટલે કૂતરાના ઇન્જેક્શન લેવા માટે એમને તારીખ હતી અને આજે બપોરે 5 વાગે ઇન્જેક્શન લેવા માટે આવેલા હતા. ત્યારે નર્સિંગ સ્ટાફે અહીંયા કેમ્પસમાં હતા નહીં અને તેમને ઇન્જેક્શન આપેલું નથી. એટલે આ બાબતે દર્દી ફરિયાદ કરવા માંગે છે.